નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં નર્મદા પોલીસને સફળતા મળી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નર્મદાએ આ સફળ ઓપરેશન પાર પાડી. માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ એમડી 7 ગ્રામ કિંમત ₹70,000ના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડી એસઓજી નર્મદા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિક્ષક નર્મદા વિશાખા ડબરાલે હજી હમણાં જ નર્મદા પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ લીધો છે અને ચાર્જ લીધાના 20મા દિવસમાં જ નર્મદા ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં નર્મદા પોલીસને સફળતા મળી છે. આ એમડી ડ્રગ્સની હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. નર્મદા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી માદક પદાર્થોની હેરાફેરી વેચાણની પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એસ. શિરસાટ, એસઓજી શાખા નર્મદા તથા જે.એમ. લતા તથા એસઓજી શાખાના માણસો દ્વારા મળેલ બાતમીના આધારે આરોપી ફિરોઝભાઈ લાલુભાઈ ધોરી રહે લાલ ટાવર, સિંધીવાડ, રાજપીપળા તથા આફતાબ હુસેન ફિરોઝ ખાન સોલંકી રહે ખત્રીવાડ, રાજપીપળાના કબજામાંની કાળા રંગની સુઝુકી એક્સેસ સ્કૂટર નંબર GJ06MK0114 ની સાથે રાજપીપળા જીન કમ્પાઉન્ડ, સિકોતર માતાના મંદિર પાસેથી પકડી પાડેલ. જેઓની ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ 7 ગ્રામ કિંમત ₹70,000નો મળી આવ્યો હતો. જે ગેરકાયદેસરનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તથા સુઝુકી કંપનીની એક્સેસ સ્કૂટર કિંમત ₹50,000 તથા મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000 તથા રોકડા 2100 મળી કુલ કિંમત ₹1,32,000ના મુદ્દામાલ કબજે કરી રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પોલીસ નાર્કોટિક્સના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરતા ઇસમોની પ્રવૃત્તિને ડામવા માટે સતત પ્રયત્નશીલ છે. નર્મદાના ઇતિહાસમાં પહેલીવાર એમડી ડ્રગ્સ ઝડપાયું છે, જેની બજાર કિંમત સોના કરતાં પણ વધારે છે. આરોપીઓના આ અગાઉ રાજપીપળા અને ઉમરલા પોલીસ મથકે તેમની વિરુદ્ધમાં અગાઉ 5 જેટલા ગુના પણ નોંધાયેલા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને 2 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પકડાયેલા આરોપીઓને ગુનાહિત ઇતિહાસ: તપાસમાં જાણવા મળ્યું કે આ આરોપી ફિરોઝભાઈ લાલાભાઈ ધોરી આ અગાઉ પ્રોહિબિશન દારૂના ગુનાઓ અને મોટર વ્હીકલ એક્ટના ગુનામાં સંડોવાયેલા હતા. તેની સામે રાજપીપળા અને ઉમરલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી. જ્યારે બીજો આરોપી આફતાબ હુસેન ફિરોઝ ખાન સોલંકી સામે પણ રાજપીપળા પોલીસ મથક पीको कलम 188 मुजबनो गुनो नोंधायो है। पहली बार नर्मदा जिले के इतिहास में एमडी ड्रग्स पकड़ा गया है। इसकी मात्रा 7 ग्राम है। जो इसकी मार्केट वैल्यू है वो करीबन 70,000 के करीब है। 2 आरोपी स्पॉट पर ही पकड़े गए हैं। पूछताछ करने के बाद हम लोगों को एक आरोपी का और नाम मिला, जिसको हमने कल रात को अटक किया है। हाँ, अभी इसमें हमें 4 दिन की रिमांड मिली है, जो 2 आरोपी हैं, और जो तीसरा आरोपी हमें जो जिसको हमने पकड़ा है उसको अभी हम कोर्ट में प्रोड्यूस करके उसमें भी रिमांड का ट्राई करेंगे। इसमें हमारा मेन मोटिव ये है कि जो भी ड्रग का नेटवर्क चल रहा है, जहां से भी सप्लाई हो रहा है, जो भी इसको जो छोटे पेडलर्स हैं या जो पेडलर्स जहां से ये वस्तु लेकर आते हैं, तो हमको पूरा नेटवर्क उजागर करके उसका हम लोग उसको प्रॉपरली रूट आउट कर दें सिस्टम से। ये हम लोगों की इसमें कोशिश रहेगी। हाँ, इसमें ये पहले प्रोहिबिशन के केस में इनके खिलाफ केसेस हुए हैं प्रोहिबिशन से रिलेटेड, जिसमें टाइम पे कार्रवाई भी की थी। बट ये प्रोहिबिशन से फिर ये अभी एमडी के धंधे में इन्वॉल्व होने लग गए हैं, तो अभी हमने इनके ऊपर केस किया है। अभी हम लोग ये पूछताछ कर रहे हैं, जैसे कि मैंने बताया कि अभी वो रिमांड पर हैं, तो अभी हम लोगों को ये पता लग रहा है कि अलग अलग एरिया से इनका कुछ नेटवर्क होता था। फिलहाल हम लेयर बाय लेयर जा रहे हैं, तो जिसमें जो इनका ये हमने जो ग्राउंड लेवल वर्कर है उनको पकड़ा है। अभी ये जो लता है इसको हम लोग झगड़िया से लेकर आए हैं, तो उसको आगे पूछताछ करके हमें पता लगेगा कि वो कहाँ से लाता था। उस हिसाब से हम अपना इन्वेस्टिगेशन आगे बढ़ाएंगे। नहीं, अभी ये हम लोगों का प्रीलिमिनरी स्टेज पे इन्वेस्टिगेशन है। जैसे जैसे आगे हम लोगों को इन्फॉर्मेशन आएगी हम आपके साथ शेयर करेंगे। ऐसे आरोपी की सजा का क्या प्रावधान है? इसमें जो एनडीपीएस एक्ट है वो हर किस कैटेगरी का ड्रग है, किस क्वांटिटी में पाया गया है, उसके बेसिस पे इसमें सजा होती है। तो बहुत स्ट्रॉन्ग जोगवाई भी है सजा की। इसमें 10 साल से ऊपर की भी सजा होती है, तो वो डिपेंड करते हैं कि क्या क्वांटिटी है, किस तरीके से। नर्मदा जिला में पहली बार पहला केस है। यस यस, हाँ, वो अपना खुद के सेल्फ यूसेज के लिए भी लाते थे और वो दूसरों को भी इसमें जो इंटरेस्टेड होता है उसका अपना आगे से ये
नेटवर्क या इंस्टाग्राम कॉलिंग के थ्रू या व्हाट्सएप के थ्रू ये अपना आगे भी इसमें सप्लाई करते थे। મેફેડ્રોન ડ્રગ્સ શું છે? તો કે મેફેડ્રોન ડ્રગ્સનું ટેકનિકલ નામ 4-મિથાઇલ મેથિકોકેથોન. ઘણા લોકો આ દવાને મ્યાઉ મ્યાઉ કહે છે તો કેટલાક મ્યો મ્યો. આ ડ્રગ્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના ઘણા દેશોમાં પ્રતિબંધિત છે. મેફેડ્રોન ખૂબ જ ખતરનાક ડ્રગ્સ મનાય છે. એવું માનવામાં આવે છે કે આ દવા વૃક્ષો કે છોડના જીવજંતુઓને મારવા માટે બનાવવામાં આવતી હતી, પરંતુ એનો ઉપયોગ ડ્રગ્સ તરીકે થવા લાગ્યો છે. મેફેડ્રોન માત્ર પાવડર સ્વરૂપમાં મળે છે. જો કે એના વ્યસનીઓ એને સતર્કતા અને ઉત્સાહ વધારવા માટે માને છે, પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે, જેમાં હતાશા, ઉપકાર, અનિદ્રા વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય તેના લાંબા સમય સુધી ઉપયોગથી હૃદય સંબંધિત બીમારીઓ વધી શકે છે અને મતિભ્રમ અને ગુસ્સો આવે છે. આનાથી માનસિક સ્વાસ્થ્ય પર મોટી અસર પડે છે અને એની પ્રતિકૂળ મનોવિજ્ઞાન અસરો થાય છે. નર્મદાના ઇતિહાસમાં પહેલીવાર નર્મદા પોલીસે મેફેડ્રોન એમડી ડ્રગ્સ પકડ્યું છે, જે ખૂબ ખતરનાક ગણાય છે. નર્મદા પોલીસે એસઓજી પોલીસની મદદથી 7 ગ્રામ જેટલું આ ડ્રગ્સ પકડાયું છે, જેની બજાર કિંમત 70,000 રૂપિયા થવા જાય છે. અને તેની સાથે 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે અને બીજા એક સાગરિકને પણ પકડવામાં આવ્યા છે. આમ 3 આરોપીઓ અત્યારે ઝડપાયા છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. 4 દિવસના રિમાન્ડ કરવામાં આવ્યા છે. અને આ ડ્રગ્સની હેરાફેરી કોણ કરે છે, એનો સપ્લાયર કોણ છે, ક્યાંથી સપ્લાય થાય છે, એની તમામ માહિતી નર્મદા પોલીસ કરી રહી છે. આ ડ્રગ્સ રાજપીપળામાંથી 2 યુવાનો પાસેથી પકડવામાં આવ્યો છે. સાથે સાથે એમની પાસેથી 2 મોબાઈલ અને એક મોટરસાયકલ અને કેટલીક રોકડ રકમ સહિત 1,31,000 નો મુદ્દામાલ પણ ઝડપાયો છે. એસઓજી પોલીસ નર્મદાએ એનડીપીએસ એક્ટ હેઠળ એમની પાસે કાયદેસરની કાર્યવાહી કરી છે. દીપક જગતાપ, નર્મદા, રાજપીપળા. તો આ ઈરાવતી એક્ઝિબિશન ઓવરઓલ કલેક્શન તમને કેવું લાગ્યું? એકદમ સુપર છે. અહીંયા અલગ અલગ ટાઈપની ડિઝાઇન, જ્વેલરીઝ બધું જોવા મળશે. નવરાત્રીનું કલેક્શન, જ્વેલરી પણ બહુ જ સરસ છે. ઈરાવતી એક્ઝિબિશનમાં હેન્ડલૂમ સાડીઓનો ખજાનો તમે જોઈ રહ્યા છો. હું આ સાડી એકચ્યુઅલી જે મેં પહેરી છે એ પ્યોર 120 કાઉન્ટ પર છે. આ નવરાત્રીમાં બી પહેરાયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ શર્ટ્સ ને ડિઝાઇન બી આ નવરાત્રીનો પેચ બ્યુટીફુલ એન્ડ એલિજન્ટ. થોડું યુનિક તમને દેખાવું હોય અને કંઈક ડિફરન્ટ માર્કેટથી ડિફરન્ટ તમારે લેવું હોય तो मस्ट विजिट ईरावती एग्जीबिशन. ईरावती का जो भी एग्जीबिशन है इधर विजिट किया. इधर के कलेक्शन बहुत अच्छे हैं. ज्वेलरी कलेक्शन हो गए, एथनिक वेयर, वेस्टर्न वेयर. आप इधर एक बार विजिट करो, आपको कलेक्शन बहुत अच्छे मिलेंगे, फैब्रिक्स बहुत अच्छे मिलेंगे. મને તો ખબર જ હતી કે તમે મારી વાત નહીં માનશો, પરંતુ કસ્ટમરના ફીડબેક સાંભળ્યા પછી હવે તો મારી વાત માનશો ને.